તમિલનાડુમાં એક પાર્ટીની સરકાર બની જેનું નામ છે ટીવીકે પાર્ટી. તમિલગા વેટ્રિક કઝાગમ એનું પૂરું નામ થાય ને એના અત્યારે હાલમાં મુખ્યમંત્રી બન્યા છે જોસેફ વિજય, જે વિજય થલપતિ તરીકે ઓળખાય છે. એમની સરકાર બની એટલે તરત એમણે એક નિર્ણય કર્યો છે કે તમિલનાડુમાં જે જાહેર જગ્યા હોય, યાની બસ સ્ટેન્ડ હોય, કોઈ સ્કૂલ હોય અથવા કોઈ કોલેજ હોય અથવા કોઈ ધાર્મિક પ્લેસ હોય, એના આસપાસના 500 મીટર એરિયાની અંદર દારૂ નહીં વેચવાનો. અત્યારે હાલમાં તમે યાદ રાખો કે ભારતની અંદર કેટલાક સ્ટેટ્સ એવા રહેલા છે કે જેમાં કમ્પ્લીટલી પ્રતિબંધ કરવામાં આવેલો છે. કેમ કે બંધારણની એક કલમ છે, એક અનુચ્છેદ છે 47 નંબર, જેમાં લખવામાં આવે છે કે સરકાર પોષણ સ્તર માટે, જીવન ધોરણ માટે જાહેર આરોગ્યની બાબતમાં જરૂરી પગલાં ભરશે. તો જાહેર આરોગ્યની બાબતમાં જે પગલાં ભરવામાં આવે એના કારણે અમુક રાજ્યની અંદર પ્રતિબંધ મૂકી દે છે. કોઈ જગ્યાએ આંશિક રીતે હોય, કોઈ જગ્યાએ કમ્પ્લીટલી ત્યાં આગળ પ્રતિબંધ હોય. જેમ કે અત્યારે હાલમાં તમિલનાડુમાં, સમગ્ર તમિલનાડુમાં પ્રતિબંધ નથી, પરંતુ અમુક આવા જે જાહેર સ્થળ હોય એના 500 મીટર એરિયામાં પ્રતિબંધ છે. પરંતુ દોસ્તો કેટલાક રાજ્ય એવા રહેલા છે કે જ્યાં આગળ દારૂ વેચવામાં નથી આવતો, દારૂ ત્યાં આગળ પીવામાં નથી આવતો, દારૂ ત્યાં આગળ મળતો નથી. જેમ કે તમે ગમે એટલો પ્રયાસ કરો, તમને ગુજરાતની અંદર દારૂ ન મળે, તો ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેલો છે. ત્યાર પછી એક બીજું રાજ્ય રહેલું છે બિહાર, ત્યાર પછી એક મિઝોરમ રહેલું છે, ત્યાર પછી એક નાગાલેન્ડ રહેલું છે, ત્યાર પછી એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે તમને પૂછવામાં આવે તો લક્ષદ્વીપ રહેલું છે. લક્ષદ્વીપની અંદર એક આઇસલેન્ડ રહેલો છે, બંગારામ કરીને છે, તો ત્યાં આગળ દારૂના વેચાણ ઉપર છૂટ આપેલી છે, બાકી ત્યાં આગળ પ્રતિબંધ રહેલો છે. જેમ કે ગુજરાતની અંદર કેમ ગિફ્ટ સિટીની અંદર પરમિશન હોય તો દારૂ ત્યાં આગળ પી શકાય, એના જેવી વાત છે. તો આ કેટલાક રાજ્ય છે, ગુજરાત, બિહાર, મિઝોરમ અને નાગાલેન્ડ, અને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે લક્ષદ્વીપ. તો આમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. થેન્ક યુ.